કોંગ્રેસ સમિતિના ભવનનું નવનિર્મિત લોકાર્પણ અને રાજીવ જનસેવા ઉદ્ઘાટનનો કાર્યક્રમ આજરોજ પાલનપુર એરોમા સર્કલ નજીક બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનું નવનિર્મિત મહાત્મા ગાંધી ભવન, જેને હવે રાજીવ જનસેવા કેન્દ્ર નામ આપવામાં આવ્યું છે, તેનું ઉદ્ઘાટન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું। નવી ઇમારત કાર્યકરો અને નેતાઓ માટે આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે। લોકાર્પણ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાજીવ જનસેવા કેન્દ્ર બનાસકાંઠાના લોકોના પાયાના પ્રશ્નો ઉકેલવા માટે મહત્વની ભૂમિકા ભજવશે। જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો અઠવાડિયામાં 2 દિવસ અહીં હાજરી આપશે અને લોકોની જે કોઈ સમસ્યા હશે તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવશે। 2 દિવસ અગાઉ થરાદમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશભાઈએ જનતા રેડ કરી, ત્યારબાદ થરાદ પોલીસ સ્ટેશન બહાર જે થરાદ પોલીસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે થરાદમાં ડ્રગ્સ, દારૂ જેવા પદાર્થોના થરાદના શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહ્યા છે। જો આવનાર સમયમાં આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી ઊભા થઈશું નહીં। જિગ્નેશ મેવાણીના આ આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટિપ્પણી કરતા કહ્યું છે કે જે વધારે ભણેલા અને મોટી ડિગ્રીઓ ધરાવતા અમુક લોકો તમારા પટ્ટા ઉતરાવશે અને એમનામાં સમાજના સંસ્કાર નથી। આજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ધારાસભ્યને ડરાવવાની જગ્યાએ ડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો પર કાર્યવાહી કરવી જોઈએ। અહેવાલ હરગોબન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। કે કેની બેન આ બાજુ ઓછી કોઈ કરતા ને મહેરબાની કરીને સુખી થાવ હોય તો એટલે હવે એ લોકોના એના પરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે ઉલ્યા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવો કોઈ નાનો મોટો કોઈના મગજમાં ક્યારે। અને બીજું આ એક વિનંતી ને એક બધાની સાથે એક ખેલદિલીપૂર્વક કહું છું કે કોઈ પણ મંદિર હોય ને મંદિર, તો એ મંદિરમાં બેઠવું જે દેવ હોય, ભગવાન હોય, એ મંદિર હોય, મંદિર ખરાબ ના હોય। ચારેક સમય સંજોગે કોઈ ભૂવો ખરાબ આવી જાય પણ આખી મંદિર કોઈ ખરાબ હોતું નથી, પણ ભૂવાની લાંબી વેલિડિટી ના હોય તો બદલાતા રહે। એટલે કેવોક સમય સંજોગે એવું કોઈ સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય કે વ્યક્તિગત રીતે મારે એની જોડે માફક નથી આવતું, પણ આવી ગાડી નીચડાયા વગર એ મંદિરની પવિત્રતા એ મંદિર જ હોય છે। અને જેને આપણને કોઈ પણ આપણે આસ્થા પ્રમાણે માનતા હોઈએ છીએ એમ આપણે જાહેર જીવનના લોકો છીએ તો આને આપણે એક લોકશાહીનું મંદિર માનીએ છીએ, આપણી પાર્ટીનું એને મંદિર માનીએ છીએ, તો એનું જતન થાય ને એના પ્રત્યેની વફાદારી આપણી કાયમી રહે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ગુજરાતના લોકોની તકલીફો, સમસ્યાઓ, પીડા, આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી। આજે બનાસકાંઠા જિલ્લામાં 3જો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ, આક્રોશ વ્યક્ત કર્યો છે। અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો, સરકારી ભરતી નથી થતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે, એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે। મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના, લાગણી ને દુઃખ વ્યક્ત કર્યું છે। ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે, ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે, એની સામે એસપીને રજૂઆત કરે છે, તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે, ક્યાં ડ્રગ્સ મળે છે, મને મોકલો, હું તાત્કાલિક એને બંધ કરાવીશ, ચમરબંધીને પણ નહીં છોડી, એવા ભાષણો કરે છે। પણ ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે। શરમ આવી જોઈએ એમને
જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય, ક્યાંય એક ટીપું પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની. એવાને ચલાવી લેવામાં નહીં આવે. હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે, લોકો પણ જાગૃત થઈ ગયા છે. એક એક પરિવારને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને એનું જીવન તો નહીં બરબાદ કરી દે ને. ત્યારે એ લડાઈમાં હવે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને ગૃહમંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય, કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય, જેના હપ્તા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે. તમે જે પગાર મેળવો છો, તમે જે સુવિધા મેળવો છો એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો અને જનતાનો આક્રોશ, જનતાની તકલીફને દર્દ જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે. नमस्कार। आज यहाँ पालनपुर के जो हमारा डिस्ट्रिक्ट का हेडक्वार्टर है बनासकाठा का, उसके ऑफिस के नवनिर्माण में आप लोग यहाँ इतनी अच्छी संख्या में सब कार्यकर्ता आए, आपका बहुत बहुत आभार, बहुत बहुत धन्यवाद। मंच पर मौजूद हमारे प्रदेश के प्रमुख अमित चावड़ा जी, सीएलपी लीडर तुषार चौधरी जी, हमारी सांसद और बनास की बहन, अभी आप बनास की बहन से ही जानी जाती हो, वाव थराद को साइड में रखते हैं, बनास की बहन गैनीबेन ठाकुर, साथ ही में मेरे एआईसीसी में सहयोगी जॉइंट सेक्रेटरी लाला भाई, हमारे एमएलए जिग्नेश मेवानी, कांति भाई, चंदन ठाकुर जी, शिवा भाई भूरिया जी, नाथा भाई, मुकेश जी, दिनेश जी, अम्बा भाई, जाकिर भाई, मुकेश जी, मुकेश चौहान और तमाम लोग जो मंच पर मौजूद है, जो हमारे माइनॉरिटी समाज से यहाँ पर है, सभी का, प्रवीण भाई एससी डिपार्टमेंट से, लक्ष्मी बहन, पीनल बहन और आपके अहमदाबाद से आई सोनल बहन हमारी जिला अध्यक्ष है अहमदाबाद सिटी की, और आपके जिला के प्रमुख जिनके वजह से ये आज नवनिर्माण हो रहा है, रेनोवेशन का काम हुआ, ऐसे गुलाब सिंह राजपूत जी जो लगातार जब से बने हैं निरंतर वो यही सोचते हैं कि पालनपुर हो या कोई भी जगह हो बनासकाठा में कि वहाँ पर हम किस तरह काम कर सकते हैं। थोड़े टाइम पहले जैसे उन्होंने जिक्र किया 4, 5, 6 महीने पहले